જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પુરુષોત્તમ ભગવાનનો માસ, પવિત્ર માસ જેને આપણે પુરુષોત્તમ માસ કહીએ છીએ। જે માસમાં આપણે દરરોજ પુરુષોત્તમ માસનો એક અધ્યાય અને એક વાર્તા સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય। બોલીએ શ્રી વિષ્ણુ ભગવાનની જય। બોલીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય। અતઃ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 19 પુરુષોત્તમ માસનો મહિમા। આગળના વિડીયોમાં આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસના વ્રતનો પ્રભાવ કેવો છે। હવે આપણે આ અધ્યાય સાંભળીશું અને આગળ તેની વાર્તા સાંભળીશું। આગળ સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, સુદેવના પ્રશ્નનો ભગવાન વિષ્ણુએ જે જવાબ આપ્યો તે તમે સાંભળો। ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે સુદેવ, તારે પુત્ર વાવમાં પડી મરણ પામ્યો, ત્યારે તે શોકમાં અને દુઃખમાં તમે પતિ પત્નીએ ત્યાં બેસી રહી અજાણ્યાપણે પણ અનજળનો ત્યાગ કર્યો। તે સમય પુરુષોત્તમ માસનો હતો। આ પવિત્ર માસમાં કોઈ પણ ઉપવાસ કરે તો તેના અનંત પાપો નાશ પામે છે। જ્યારે તમે પતિ પત્ની તો આખો માસ ઉપવાસ રહ્યા। અણધાર્યો વરસાદ આવવાથી તમને સ્નાનનું ફળ પણ મળ્યું। આમ તમારાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ જવાથી આ વ્રતના કારણે જ તમે મને પ્રિય છો। પછી આગળ બોલતા તેમણે જણાવ્યું કે એક સમયે બ્રહ્માએ દેવોની સમક્ષ એક ત્રાજવામાં વેદના બધા સાધનો મૂક્યા અને બીજા ત્રાજવામાં પુરુષોત્તમ માસનું વ્રત મૂક્યું। ત્યારે વ્રતવાળું પલ્લું નીચે નમી પડ્યું। આથી જ પુરુષોત્તમ માસને અધિક ફળદાયી ગણવામાં આવે છે। આથી બધા દેવો પણ પુરુષોત્તમ માસના ગુણગાન ગાય છે। તેના પરિણામે તું પુત્ર સુખ પ્રાપ્ત કરી શક્યો છે। આમ કહી વિષ્ણુ ભગવાન ગરુડ ઉપર બેસી વૈકુંઠ લોકમાં ગયા। સજીવન થયેલ પુત્રને લઈને પતિ પત્ની પોતાના ઘેર આવ્યા। સમય વીતતા અધિક માસ આવતા વિધિ વિધાન સહિત પુરુષોત્તમ માસનું વ્રત તેમણે કર્યું। આ વ્રતના પ્રતાપે ઘણા સુખ ભોગવી અંતે તેઓ વૈકુંઠવાસી થયા। ત્યાં હજારો વર્ષ સુધી સુખ ભોગવી પૃથ્વી ઉપર દ્રઢ ધનવા રાજા તરીકે તેમણે જન્મ ધારણ કર્યો। તારે ગુણસુંદરી નામની જે રાણી છે તે આગલા જન્મમાં ગૌતમી હતી। તેમને 4 પુત્રો અને 1 પુત્રી છે। પૂર્વ જન્મનો શુકદેવ નામનો પુત્ર પોપટ તરીકે અવતર્યો છે। તે પોતાના પિતાને ઓળખી કાઢે છે અને તેમને મુક્તિના માર્ગે વાળવા માટે જંગલમાં ઝાડ નીચે બેઠેલા દ્રઢ ધનવાને ઉપદેશ આપે છે। આમ રાજાની સુખ સમૃદ્ધિનું કારણ પુરુષોત્તમ માસનું વ્રત છે તે સમજાવે છે। આ પ્રમાણે દ્રઢ ધનવા રાજાનો સંદેહ વાલ્મીકી મુનિએ પૂર્વજન્મનો વૃત્તાંત કહીને શંકા મુક્ત કર્યું। ઇતિ શ્રી બૃહન્નારદીય પુરાણેના પુરુષોત્તમ મહાત્મયનો પુરુષોત્તમ માસનો મહિમા નામનો 19મો અધ્યાય સંપૂર્ણ। જય શ્રી કૃષ્ણ, જય શ્રી વિષ્ણુ ભગવાન। હવે આગળ આપણે આ માસમાં સાંભળવામાં આવતી વાર્તા સાંભળીશું। શ્રદ્ધાનું ફળ। મેઘવતી નગરીમાં મગન નામનો એક સુથાર રહે। એની પત્નીનું નામ શાંતિ। સંતાનમાં 7 દીકરી અને 2 દીકરા। દીકરીઓ મોટી અને દીકરા નાના। મગન પરોઢિયે કામે વળગે તે મોડી રાતે સૂવે ત્યારે માંડ બધાનું પેટ ભરાય। ઘણીવાર મગનને વિચાર આવે કે કામ આડે ધર્મ ધ્યાન થતા નથી। પછી વિચારે કે ભજન કીર્તન કરું તો છોકરા મારા ભૂખ્યા રહે। એમ કરતા છોકરીઓ જુવાન થઈ। ઉછીના પાછીના કરીને એક પછી એક બધીને પરણાવી। ઘર ખાલી થઈ ગયું। કાળી મજૂરીએ મગનનું શરીર પણ ખલાસ કરી નાખ્યો। એકવાર ગામમાં કથાકાર આવ્યા। એવી સુંદર કથા કરે કે બસ સાંભળતા જ રહીએ। મગનને તો કથા સાંભળવા જવાની જરા કઈ નવરાશ નહીં। પણ એકવાર એવું બન્યું કે મગન મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એના કાને કથાકારના આ શબ્દો અથડાયા। કણ કીડીને મણ હાથીને દેનારો ભગવાન, જગની ચિંતા જગદીશને એને સૌ સમાન। જગતની ચિંતા જગતના નાથને છે। જેણે દાંત આપ્યા છે એ ચાવણું પણ આપે જ છે। ભૂખ્યા ઉઠાડે ભલે પણ ભૂદર ભૂખ્યા સુવાડે નહીં। અને તોય પામર મનુષ્ય જિંદગી આવી ચિંતામાં વિતાવે છે। ભગવાન પર ભરોસો રાખવાના બદલે અવતાર એડે ગુમાવે છે। જે મનુષ્ય પોતાની બેડલીને ભગવાનના સહારે છોડી દે છે એ તરી જાય છે। શ્રદ્ધાના બળ જેવું જગતમાં બીજું કોઈ બળ નથી। રસ્તે ચાલ્યા જતા મગન સુથારે કથાકારના આ શબ્દો સાંભળ્યા તો એના અંતરમાં પ્રકાશ પથરાઈ ગયો। શબ્દોનો એવો પ્રહાર પડ્યો કે આંખ ભીની થઈ ગઈ। પસ્તાવાનો પાર ન રહ્યો।
રડતા હૃદયે એ વિચારવા લાગ્યો કે અરે રે ધિકાર છે મને, મેં પેટની જ વેઠ કરીએ રાખી અને પ્રભુને વિસરી ગયો. ભગવાનનું ભજન કરવાને બદલે મજૂરી જ કરી, મનખા દેહને સાર્થક ન કર્યો. એ જ ક્ષણે મગને નક્કી કર્યું કે 50 વર્ષ ભલે પાણીમાં ગયા, પણ હવે જાગ્યા ત્યાંથી સવાર. હવે તો જીવું ત્યાં સુધી પ્રભુનું ભજન જ કરવું. ભક્તિનું ભાથું હશે તો અવતાર ભલે એડે ગયો હશે, પણ પરલોક અવશ્ય સુધરી જશે. પડવારમાં તો મગન પલટાઈ ગયો. ઘેર આવીને પત્નીને કહેવા લાગ્યો કે હવે વેતરા નથી કરવા, જિંદગી આખી દોડધામ કરી ખોટા ઉજાગરા કર્યા. હવે તો થાય એટલું કામ કરવું છે અને નવરાશ કાઢીને ભજન ભક્તિ કરવા છે. ભોજન મળે તો ઠીક છે, નહીતર ભજન કરીને પેટ ભરીશું. આજથી મેં મારી જાત જગતના નાથને સોંપી દીધી છે. પત્ની પણ રાજી થઈને કહેવા લાગી કે હે નાથ, પ્રભુની કૃપા વગર ભાગ્ય આડેનું પાંદડું ખસતું નથી. પ્રભુનો સાથ હોય તો જ પ્રારબ્ધ ફળે છે. પછી તો મગને નિયમ લઈ લીધું, થાય એટલું કામ કરે અને બાકીનો સમય પ્રભુના ભજન કરે. મળે એ ખાય અને હરિના ગુણ ગાય. ભગવાન પણ ભક્તની કસોટી અવશ્ય કરે છે. મગનની દશા બગડતી ગઈ. સમયસર કામ ન થતું, તેથી લોકો એને કામ ન આપતા. ક્યારેક તો એક ટંક ખાવાનું ન મળતું, ત્યારે પત્ની મૂંઝાતી, પણ મગનની શ્રદ્ધા ન ડગતી. કથાકારના શબ્દો એના આત્મા પર કોતરાઈ ગયા હતા. એને તો ભૂખ્યા પેટે ભજન કરવામાં અનેરો આનંદ આવતો હતો. એમ કરતા પુરુષોત્તમ માસ આવ્યો. મગન અને એની પત્નીએ વ્રતનો સંકલ્પ કર્યો. બંને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી પ્રાતઃ કાર્ય પતાવી નદીએ સ્નાન કરવા જાય. કાંઠા ગુરની વાર્તા સાંભળે, યથાશક્તિ દક્ષિણા આપે. ઘરમાં ખાવાના સ્વાંસા હતા, પણ બ્રાહ્મણને સીધું અવશ્ય આપે. પુરુષોત્તમ માસ પૂર્ણ થવાને 3 દિવસની વાર હતી. ત્યારે પત્નીએ કહ્યું કે હવે ઘરમાં નથી અન્ન કે નથી એક પાઈ. વેચવા જેવું હવે કશું રહ્યું નથી. નથી દર દાગીના કે નથી ઠામ વાસણ. હવે મગન ચિંતામાં પડ્યો. છેલ્લા દિવસે વ્રતનું ઉજવણું કરવું પડે, બ્રાહ્મણને જમાડવા પડે. એ વગર વ્રત અધૂરું ગણાય. મગન તો મોડી રાત સુધી પ્રભુને વિનંતી કરી રહ્યો કે હે દયાના સાગર, મારી લાજ તારા હાથમાં છે. તારું વ્રત તૂટશે તો આ તને પાપ લાગશે. પરોઢિયે મગન જાગ્યો. ટેવ પ્રમાણે લોટો લઈને હાજતે જવા ગયો. પડી ન જવાય એટલા ખાતર એક છોડનું મૂળિયું પકડી રાખેલું. મૂળિયું આમ તેમ હલતા જ ઉખડી ગયું અને ઝબકારો થયો. ખાડામાં નજર કરી તો ત્યાં કાંઈક જગારા મારતું હતું. ખાડામાં હીરા ઝળહળતા હતા. મગન તો રાજી રાજી થઈ ગયો. મુઠ્ઠી ભરીને હીરા લઈ લીધા. માટી કાઢીને થોડોક જરાક ખાડો ઊંડો કર્યો તો તાંબાનો ચરુ દેખાયો. ચરુ આખો સોના મોહરથી ભર્યો હતો. મગનની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. સ્વયં પુરુષોત્તમ પ્રભુએ જ મહેર કરી. પણ ત્યાં જ વિચાર આવ્યો કે આ તો દાટેલું ધન કહેવાય. લઉં તો પાપમાં પડું. મારા ઘરમાં ચરુ નીકળ્યો હોત તો મારો હક, પણ આ તો પાદરે પડેલું ધન. આ તો હરામ છે. પરદારા નિજ માત સમ, પર ધન પથ્થર સમાન. ઇતના કિએ હરી ના મિલે તો તુલસીદાસ જમાન. મગને તો ચરુ પાછો મૂકીને માટી વાળી દીધી અને આવ્યો ઘેર. પત્નીને બધી વાત કરી. પત્ની તો ગુસ્સે થઈ ગઈ. હાથમાં આવેલું ધન છોડી દેનાર પતિ એને મૂર્ખનો સરદાર લાગ્યો. એ કહેવા લાગી, તમે તો સાવ મૂર્ખ છો. તમારે ક્યાં ચોરી કરવાની હતી? અરે રે, ઘેર બેઠા ગંગા આવી અને તમે કોરા જ રહ્યા. અકર્મની નો પડ્યો કાણો જ હોય. ચાલો મને દેખાડો એ જગ્યા, હું એ ચરુ કાઢી લઉં. પણ એ તો અણહકનું ધન કહેવાય. એ લઉં તો મારી ભક્તિ એડે જાય. વેવલા વેડા છોડો અને ચાલો મારી સાથે. લક્ષ્મી ચાંદલો કરવા આવી છે ને વધાવી લો. હે ભાગ્યવાન, પ્રભુ પર મને શ્રદ્ધા છે. પારકા ધનને તો હું હાથ નહીં અડાડું. તારે જોઈતું હોય તો જઈને લઈ આવ. બાકી મારા ભગવાને મને ન્યાલ કરવો હશે તો ઘરમાં બેઠા બેઠા ધનનો વરસાદ વરસાવશે. આ સાંભળીને પત્ની તો કપાળ કૂટવા માંડી, પણ મગન એકનો બે ન થયો. જ્યારે પત્નીએ બહુ ધમપછાડા કર્યા ત્યારે એણે એ જગ્યાની નિશાની આપીને કહ્યું કે તારે ચરુ જોઈતું હોય તો લઈ આવ, હું તો નહીં જાઉં. પત્ની જવા તૈયાર થઈ, પણ ત્યાં જ એને યાદ આવ્યું કે સૂર્યોદય પહેલા નદીએ નાહવા જવાનો નિયમ છે. એ નિયમ તૂટે તો વ્રત તૂટે. તેથી સુથારણે નક્કી કર્યું કે નદીએથી આવ્યા પછી એ ચરુ કાઢવા જવું. પતિ પત્ની બંને નદીએ નાહવા ગયા. પતિ પત્ની જ્યારે ધનના ચરુને ઊંચા અવાજે વાત કરતા હતા ત્યારે પડોશમાં રહેલો વાણંદ એ બધું સાંભળતો હતો.
એને તો તરત પત્નીને ઉઠાડીને બધી વાત કરી. આ સાંભળતા જ પત્નીના મોંમાંથી લાળ પડવા લાગી. વાણંદ અને એની પત્ની તો મગન સુથારની મૂર્ખામી ઉપર હસતા હસતા ઉપડ્યા ધનનો ચરુ લેવા. સાથે ધન બાંધવા બે મોટી ચાદર લીધી. બંને પાદરે આવ્યા. તાજી જ માટી ખોદેલી હતી એટલે તરત જગ્યા મળી ગઈ. જલ્દી માટી ખોદી તો ચરુમાં સોના મોહરને બદલે પીળા વીંછી ખદબદતા જોયા. વાણંદની પત્ની તો ઓય માડી કરતી પાછળ હટી ગઈ અને ધણીને કહેવા લાગી, તમે મૂર્ખ જ રહ્યા. સુથારે તમને વીંછી ટટકાવે એ માટે આ કાવતરું ઘડ્યું છે. એ મગનીઓ કાંઈ ઓછીનો નથી. અહીં તો પીળા વીંછી છે. વાણંદ તો રોષે ભરાયો. નક્કી કર્યું કે મગન સુથારની ચાલનો જડબાતોડ જવાબ દેવો. એને ખબર પડે કે કોઈ માથાનું મળ્યું. વાણંદે તો ચરુનું મોઢું બાંધી દીધું અને ચરુ ચાદરમાં છુપાવીને ઘેર આવ્યા. એ ચરુ લઈને વાણંદ તો ચડી ગયો છાપરે. મગનના ઓરડામાં નળિયા ખસેડીને ત્યાં બેઠો. મગન અને એની પત્ની સ્નાન કરીને પાછા આવ્યા. મગન પુરુષોત્તમ પ્રભુની પૂજા કરવા બેઠો. લાગ જોઈને વાણંદે ચરુ ઊંધો વાળી દીધો. ખડીંગ ખણણ કરતી સોના મોહર વરસી. મગન અને એની પત્ની તો હેબતાઈ ગયા. મગનની આંખમાં આંસુ આવી ગયા. અરે રે ભગવાને મારા માટે કેવું કષ્ટ લીધું. મેં ઘેર બેઠા ધન માગ્યું તો છાપરું ફાડીને સોના મોહર વરસાવી દીધી. પતિ પત્નીએ બધું એ ધન કોઠીમાં મૂકી દીધું. આ અદેખો વાણંદ એની અડવિતરી બેરી રાહ જુએ છે કે હમણાં મગન કાળી ચીસો પાડશે. ઘણી વાર થઈ પણ ચીસ ન થઈ એટલે વાણંદ જાતે જોવા ગયો. જોયું તો મગન બેઠો માળા ફેરવે છે. વાણંદે દાંત પીસ્યા, પણ થાય શું? ધન મળતા જ મગન મન મૂકીને દાન ધર્મ કરવા લાગ્યો. સદા વ્રત ખોલ્યું. ભગવાને આપેલું ધન ભગવાનના કાર્યમાં વપરાય તો જ ભગવાન રાજી રહે. જીવન ધર્મ કાર્યોમાં વિતાવી બંને આખરે વૈકુંઠ પામ્યા. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મગન સુથારને ફળ્યા એવા વ્રત કરનાર સૌને ફળજો. કથા વાંચનાર અને સાંભળનારને ફળજો. જય શ્રી વિષ્ણુ ભગવાન, જય શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. જો આપ આ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આગળના વિડીયોમાં આપણે એક અધ્યાય અને એક વાર્તા સાંભળીશું. મને સાંભળવા માટે ધન્યવાદ.